Hi, so I am at Nature's Mr. Potter Cafe, CEE campus ની અંદર, and Mr. Parth, the founder, is teaching me કે આપણે માટીથી વસ્તુઓ કેવી રીતે બનાવી શકીએ. So Parth, tell me, તમે પોટરી કેમ ચૂઝ કર્યું એઝ અ પ્રોફેશન? મને બહુ બધા લોકોને મળવું, એમની જોડે વાત કરવી ગમે છે અને એટલા માટે જ થઈને મેં આ વસ્તુ શરૂઆત કરી. અને જે બનાવતા હું ફીલ કરું છું એ વસ્તુ હું બીજાને ફીલ કરાવી શકું કે માટી એક એલિમેન્ટ છે, બરાબર? જેમ તમે પાણી પીઓ, વાયુ સારો લો, એ રીતે માટીથી બી જોડાયેલા રહો, એ પર્પઝથી મેં આની શરૂઆત કરી. અને તકલીફ શરૂઆત કરી ત્યારે આવે બહુ, પણ એક એક તકલીફને જોઈ, જાણી, સ્પર્શી પછી ખબર પડી કે આ વસ્તુ આમ નહીં આમ કરવાથી આ વસ્તુ સારી થાય. એ રીતે મેં આની શરૂઆત કરી. માટી તમને કેમ કનેક્ટ કરે છે આ વર્લ્ડ સાથે? તમે કીધું એક એલિમેન્ટ છે. મારા વારસામાં મળેલી આ વસ્તુ છે અને એટલા માટે ખાસ, અને મેં નાનપણથી આ વસ્તુ જોયેલી છે એટલા માટે. તો આજકાલના યુથને તો એવું હોય છે કે મસ્ત લેવિશિંગ જોબ્સ લે, જ્યાં ડેસ્ક પર બેસીને કમ્પ્યુટર પર કામ કરે, અને પોતાના હેરિડિટીમાં જે આવી કળાઓ મળી હોય છે એ લોકોને એમાં આગળ કામ નથી કરવું. તો તમને કેમ એમ લાગે છે કે તમારે આ કળા આગળ લઈ જવી છે? બિકોઝ આ વસ્તુ છે ને થોડો કરતા લુપ્ત થવાની તાદાદ ઉપર છે. આવનારા થોડા વર્ષો પછી કદાચ હું એવું કહી શકીશ કે જો આના આર્ટિસ્ટ નહીં બચ્યા ને તો આ વસ્તુ બહારના દેશમાં જ થતી હશે, અને એને જોઈને બધા એવું કહે છે વાહ શું આર્ટ છે. આર્ટ એ તાદાદ ઉપર છે કે આવનારા 10 થી 15 વર્ષની અંદર બહુ ઓછા આર્ટિસ્ટ છે આના. જે પહેલા ગામની અંદર આ વસ્તુ થતી હતી, હવે આ વસ્તુ થવાની બંધ થઈ ગઈ, અને સિટીમાં આ વસ્તુ કોઈ એક્સેપ્ટ નથી કરતું. કરેક્ટ. સો હું પણ જ્યારે ગ્રાસરૂટ્સ પર જઉં, સ્કૂલના સ્ટુડન્ટ્સને, કોલેજના સ્ટુડન્ટ્સને મળું, ત્યારે એ લોકો એ જ કહે છે કે આ બધી વસ્તુ સારું તમને રેકગ્નિશન નથી આપતી, ડિગ્નિટી ઓફ લેબર નથી આપતી. અને એ મોમેન્ટમાં જ્યારે તમારા જેવા ઇન્સ્પિરેશન મળે, હુ ઇઝ એન ઇન્સ્પિરેશન ફોર યુથ, કે ટેકઅપ જે તમને કળા મળેલી છે, એન્ડ ઇવેન્ચ્યુઅલી આર્ટ એન્ડ કલ્ચર ઇઝ એવરીથિંગ, સો દેટ્સ રિયલી ગ્રેટ. તમે આટલા બધા લોકોને આટલું બધું શીખવાડો છો, ક્યારે લાગતું નથી કે કોઈ તમારું કોમ્પિટિશન બની જશે અને તમારી કળા કોઈ તમારાથી સારી પરફોર્મ કરશે? પહેલા તો જે વસ્તુ ચોરી થાય ને તો એને કલા કહેવાય જ નહીં. કલા ક્રિએટ થાય છે, ચોરી નથી થતી, કોપી થાય છે. એ ચોરી થવું એટલે કે એ વસ્તુ તમારાથી કોઈ લઈ લે, અને શક્ય નથી. એની કોપી થઈ શકે છે. તો મને સ્ટાર્ટિંગમાં વીક તો લાગતી હતી એવી રીતે કે હું જે શીખવાડું છું કોઈ કોમ્પિટિશનમાં આવ્યું તો મારા ત્યારે ગુરુ બી કહી શકો, શિષ્ય બી કહી શકો. બિકોઝ શિષ્ય એટલા માટે કે હું એમને પોટરી શીખવાડતો હતો, અને ગુરુ એટલા માટે કે એમને મને શીખવાડતા હતા. તો એમને જે ઇન્ફોર્મેશન મને આપી હતી ત્યારે એ ઇન્ફોર્મેશન એવી હતી કે લાઈક તું જે પ્રકારે કરાવે છે કામ, એ કામ કોઈ બીજું ના કરાવી શકે. તો એ બાબતથી તું ડરીશ નહીં, અને કોઈ બી આગળ વધે અને તારા થ્રુ વધે તો તારા ઉપરથી ખુશ થવાનું હોય. તો મેં એ જ કોન્સેપ્ટને પછી રાખ્યો. એ જ વસ્તુ મારા દિમાગમાં ફિટ થઈ ગઈ કે મારાથી કોઈ વ્યક્તિ શીખીને આગળ વધવું જોઈએ, અને એકચ્યુઅલ એ વસ્તુ કરવાનીથી જે મજા આવે છે એ મજા કંઈ અલગ હોય. સાચી વાત છે. સો સાચું ટીચર એ જ હોય છે જેના સ્ટુડન્ટ્સ એના કરતાં વધુ આગળ વધે અને ટીચર પ્રાઉડ હોય. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ મીટિંગ મિસ્ટર પાર્થ, જે મિસ્ટર પોટર કેફેના ફાઉન્ડર છે. ખબર છે આજે હું શું શીખી? લાઈફમાં પ્રોપર અમાઉન્ટ ઓફ પ્રેશર ઇઝ સો મચ ઇમ્પોર્ટન્ટ. ઓછું પ્રેશર આપ્યું તો શેપ જ નહીં બને, વધારે પ્રેશર આપી દીધું તો શેપ બગડી જશે.